નમસ્કાર વંદન. ન કંઈ હસીને શીખીએ, ન કંઈ રડીને શીખીએ, જે કંઈ શીખીએ તો બાળકોના થઈને શીખીએ. વેકેશન હતું, નાના મોટા લાંબા ટૂંકા બાળકો બધાએ મજા કરી, આનંદ કર્યો. અને હા, અમે એવા બાળકોને આજે તમારી સમક્ષ રજૂ કરવાના છીએ કે જે કંઈક શીખ્યા. શું શીખ્યા એ તો આપણે એમને જોઈને મોટાઓએ શીખવાનું છે. કહે છે ને કે છીએ અમે તો છોટાજી પણ વિચારો મોટાજી. ઘણી વખત આપણે જ બાળકોને આમ કંઈક અલગ સમજીએ છીએ કે બાળક છે એને કંઈ નહીં સમજાય, પણ બાળકને બધું સમજાતું હોય છે. જો આજે કેટલા બધા બાળકો તમારી સામે આવવાના છે, જુદા જુદા ડ્રેસ પહેરશે, જુદા જુદી મસ્ત મજાની વાતો કરશે, આનંદ કરશે. હવે જો એક સરપ્રાઈઝ આઈટમ, એ સરપ્રાઈઝ છે એટલે હું નથી કહેતો કે શું છે. તમે સર બની અને પ્રાઇઝ લઈ લો. જય સ્વામિનારાયણ. હું લહેર ઠક્કર આજે તમારા સૌનું વેકેશન સ્પેશિયલ સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ એના પહેલાં તો ભગવાનનું નામ સ્મરણ કરીએ જ છીએ. તો આ પરંપરાને કાયમ રાખતા વેકેશન સ્પેશિયલ સિરીઝની શરૂઆત પણ હું તમને અત્યંત મધુર શિવતાંડવ સ્તોત્ર સંભળાવીને કરાવીશ. તો ચાલો શરૂઆત કરીએ. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવલંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકા નમટ્ટ મટ્ટ મટ્ટ મન્નિનાદ વટ્ટ મર્વય ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. જટાકટાહ સંભ્રમ ભ્રમન્નિલિમ્પ નિર્જરી વિલોલ વિચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલલ્લલાટ પટ્ટ પાવકી કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરદ્દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપજી ક્વચી દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની. જટાભુજંગ પિંગલ સ્ફુરત ફણામણિ પ્રભા કદંબ કુંકુમદ્રવ પ્રલિપ્ત દિગ્મધુ મુખે મદાંધ સિંધુરત સ્ફુરત્વ ગુત્તરીય મેધુએ મનો વિનોદમદ્ભુતમ વિભર્તુ ભૂત ભર્તરી સહસ્ત્રલોચન પ્રભુત્ય શેષલેખ શેખર પ્રસૂન ધૂલિ ધોરણી વિધુંસરાંદ્રિ પીઠભુ ભુજંગરાજમાલયા નિબદ્ધ જાટ જૂટક શ્રીયે ચિરાય જાયતામ ચકોર બંધુ શેખર. લલાટ ચત્વરજ્વલધનંજય સ્ફુરિંગભા નિપીત પંચસાયકમ નમન્નિલિમ્પનાયક સુધામયુખ લેખયા વિરાજમાન શેખર મહાકપાલી સંપ્રદેશ ચિરો જટાલ મસ્તુના कराल भाल पट्टिकां धगत धगत धगज्वल धनंजयाहुधिकृत प्रचंड पंच सायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम. આ તો શરૂઆત છે. હજી પણ શિવતાંડવ સ્તોત્ર પૂરું નથી થયું અને હું જરૂરથી જ આગળનો સ્તોત્ર સંભળાવવા ફરીથી આવીશ. પણ એના પહેલા મારા મિત્રો રાહ જોઈ રહ્યા છે. એ પણ બહુ જ ઉત્સુક છે તમારી સામે એમની પ્રસ્તુતિ જાહેર કરવા. તો ચાલો આપણે એમને પણ એક ચાન્સ આપીએ અને પછી હું ફરીથી તમને શિવતાંડવ સ્તોત્ર સંભળાવીશ. અને જાતા નહીં, અહીંયા જ રહેજો. તમને ખબર છે બાળકોને શું ગમે? બાળકોને કનૈયો બહુ ગમે અને રાધા બહુ ગમે, કારણ કે કૃષ્ણ લીલા કરે અને રાધા નૃત્ય કરે. શૃંગાર રસ, કેટલી મજા આવે. આમ થોડીક અઘરી કવિતા છે પણ યાદ રાખવા જેવી ખરી. હું રાધા તું શ્યામ, હવે આ હૈયું ગોકુળ ગામ. બાળકોના હૃદયમાં પણ રાધા હોય છે. આવો હું તમને રાધા સાથે મુલાકાત કરાવું. મેં વેકેશનમાં શું કર્યું હું તમને કહું નીતિન અંકલ. राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे. राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे. गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे श्याम जय श्री राधे.
બોલો રાધે 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 શ્યામ ગોવિંદ રાધે જય શ્રી રાધે. નાનકડી કવિતા યાદ આવી ગઈ. અરે થઈ ગયા ડબ્બાડુલ, અમે થઈ ગયા છીએ ગુલ. અરે અમારા છે બહુ મોટા મૂલ, કારણ કે અમે છીએ ફૂલ. ફૂલના બે અર્થ થાય. ઘણા કે ફૂલ છે તો ઘણા કે સમજી ગયા ને. તો સુગંધીદાર ફૂલ બનવાના છે બાળકો. કયા ફૂલ છે એ તમે જોઈ લો, તમે જ નક્કી કરી લો. આવી જાઓ છોકરાઓ. No tension, no tension. Vacation, vacation. અમે નથી કોઈ છોકરીઓ, અમે છે ફૂલોની ટોકરીઓ. હું છું મોગરાનો ફૂલ, રોજ રોજ રોજનું ફૂલ. એ ઇંગ્લિશમાં રોજ છે અને હું ગુજરાતીમાં ગુલાબ. હું છું ચંપો, તમે ચમેલી. હું છું લજામણી અને હું કમળ. નો ટેન્શન, નો ટેન્શન. વેકેશન, વેકેશન. વી આર નોટ અ બંડર. વેકેશનની અંદર. એને છે આ કૂદકા મારજે, મારો એને જે કરવો એ કરો. 1 2 3 સ્ટાર્ટ. 7 અને 7 કેટલા સાલ? 15 વેકેશનની અંદર. 7 અને 7 15 કેવી રીતે થયા ખબર છે? રૂકો કહું છું. 7 તમારા ફાધરના, 7 તમારા બ્રધરના અને 1 તમારી સાસુનો. ઇડલી ચટણી ખાઓ બાયા, ઇડલી ચટણી ખાઓ. ચટણી ખાઓ ભાયા, ઇડલી ચટણી ખાઓ. ઇડલા ચટણી ખાઓ ભાયા, ઇડલી ચટણી. ઇડલી ચટણી ખાઓ ભાયા, ઇડલી ચટણી ખાઓ. પાણી દો ના. तो मैं खा लूंगा. હું તમને એવા બાળકો સાથે મુલાકાત કરાવું છું કે જેમણે વેકેશનમાં કંઈક અલગ કર્યું છે. હા, કંઈક અલગ કર્યું છે. અને શું અલગ કર્યું છે જાણવું છે? હું જણાવું એ પહેલા મારા પ્રિય મિત્ર મિહિર ભૂતાની એક કવિતા સંભળાવી દઉં. આ બાળકો બહુ બહુ હોશિયાર હોય છે. એમનામાં જે સંવેદના હોય એ આપણામાં નથી હોતી. એટલે જ મારા મિત્ર કવિ મિહિર ભૂતાએ લખ્યું, આવ મમ્મી આવ, તને દરિયો દેખાડું મારી આંખમાં. આવ મમ્મી આવ, તને દરિયો દેખાડું મારી આંખમાં. અરે તારલિયાના પાચિકાથી ચાલ ને મમ્મી રમીએ. પતંગિયા થઈ ચાલ ને આપણ ફૂલ ફૂલ પર ભમીએ. આવ મમ્મી આવ, તને રંગો દેખાડું મારી પાંખમાં. આવ મમ્મી આવ, તને દરિયો દેખાડું મારી આંખમાં. હવે મારી સાથે શિરીન આવશે. બહુ હોશિયાર છોકરી છે નાની, પણ એની સંવેદનાઓ ખરેખર ખૂબ મોટી છે. દરિયા જેવી છે એની લાગણી. અને મેં કીધું ને, આંખો, એની આંખોમાં લાગણીની સાથે સંવેદના પણ છે. તો શિરીનને આપણે મળીએ. શિરીન આવી ગઈ. શિરીન, જો મેં તમને કીધું ને દરિયા જેવું, એનું સ્માઇલ પણ નિખાલસ છે. અને એ મોડર્ન પણ છે અને પરંપરાને પણ ભૂલી નથી. આધુનિકતા અને પરંપરા વચ્ચે એ સરખી રીતથી ચાલે છે. શિરીન, મને કંઈક જણાવ ને. કંઈક શું જણાવીશ? બિલ્ડિંગમાં તે જે બધા વેકેશનમાં બધા ભેગા થયા, તો તમે લોકોએ શું કર્યું? અરે અમે લોકો કેટલું બધું રમ્યા. પછી બહુ બધા લોકો નાના છોકરાઓએ બહુ બધું નવું શીખ્યું વેકેશનમાં. એક મિનિટ, નવું શીખ્યા? હા તો હું 50 વર્ષનો થઈ ગયો, હજી કંઈ શીખતો નથી ને બાળકો બધું શીખે છે. અરે ના હસીને શીખો, ના રડીને શીખો. જે કંઈ શીખ્યા છો શિરીન પાસેથી શીખો. અને શિરીન શું શીખી એ તો પહેલા શીખો. શિરીન, હું જરાક ચા પીને આવું.
તો હા. ચા એટલે ચાહ એટલે હું તમને ચાહ એટલે તમે બધાને ચાહો છો ને એ જોવા માટે હું ત્યાં બેઠો છું. તું જરાક મારા મોટા બાલ મિત્રો સાથે અને બાળકો સાથે મોટા સાથે બધા બાળક છે એની સાથે વાત કરે. ઓકે, ઓલ ધ બેસ્ટ, બાય. હું આવું છું, ત્યાં સુધી થોડું સંભાળી લે. ઓકે, નિતિન અંકલ જોજો, આંખ ખુલ્લી રાખીને અને કાન કાન બંધ રાખો. અરે ના ના, કાન પણ ખુલ્લા રાખજો. અરે ભાઈ, દિલ પણ ખુલ્લું રાખી નાખે. બોલ બોલ બોલ, જલ્દી બોલ. હા હા હા, ચલો તમને દેખાડું કે બધા બાળકોએ વેકેશનમાં શું કર્યું. આશી અહીંયા આવ. હાય કે બધાને. પ્રિયા આવ તું પણ. હેલો, નમસ્તે, હાય. તે વેકેશનમાં કર્યું શું? મેં ડાન્સ શીખું. અને તે સિંગિંગ. અરે વાહ, મસ્ત સારો ઉપયોગ કર્યો છે તમે વેકેશનનો. ચલો આપણે બધાને તારો ડાન્સ દેખાડીએ અને તારી સિંગિંગ સંભળાવીએ. अरे मुझे वाइफ तो दो. वाइफ? अरे उसे वाइफ नहीं माइक कहते हैं. ओह सॉरी सॉरी सॉरी, माइक माइक. नितिन अंकल माइक लाવો ને. અરે પણ હવે તમે લોકો મારી આગળ વાઈફ માંગો તો હું કેવી રીતે લાવું? મારી 3 વાઈફ છે, નાની છે, મોટી છે, વચલી છે. એટલે કે ઊંધું સમજે છે આ લોકો. મારી વાઈફ પેલા નાની હતી, પછી વચલી થઈ, પછી મોટી થઈ. એક જ વાઈફ છે. બધાએ જીવનમાં એક જ વાઈફ કરવી જોઈએ ને. બે કરે તો કેટલા ટેન્શન થાય. આ લે વાઈફ. માઇક. માઇક. શિરીને બધું બહુ આવડે છે. હું ગાવ ના, આની છે ગાવાનું. તું ગા તો હું સાંભળું. હા હા, તમે બેસીને સાંભળો ને. મને બેસાડી દીધો. ચલ અબ પ્રિયા તું ગા અને તું ડાન્સ કર. ચલો આપણે બધા જોઈએ. नितिन अंकल चश्मा पहरी રાખજો, મને દેખાશે નહીં. दो मुलाकातों में, काली रातों में, बातों ही बातों में दिल दे दिया, तेरी बातों में ऐसा उलझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया, तेरी बातों में ऐसा उलझा दिया, बैठे ही बैठे मैंने दिल खो दिया. એ વાહ, તે મસ્ત સિંગિંગ કર્યું. તારું વેકેશન સક્સેસફુલ થયું. થેન્ક યુ. અને તે પણ ડાન્સ બહુ સારો કર્યો. તારું પણ વેકેશન સક્સેસફુલ થયું. તો સમજા મિત્રો કે અમારા બધા બિલ્ડિંગના બાળકોએ વેકેશનનો કેવો સારો ઉપયોગ કર્યો. અરે સિયા, તારે કે કેવું છે? હા, મને બી કંઈક કેવું છે. શું તે વેકેશનમાં શું કર્યું? મેં વેકેશનમાં બહુ ખાધું. હા, પીઝા ખાધું હશે, બર્ગર, પાણીપુરી એવું બધું ખાધું હશે. ના, મેં થોડું થોડું ખાધું અને ઘરમાં મેં દાળ, ભાત, રોટલી અને શાક. એ બી તો હેલ્થ માટે જરૂરી છે. સમજા મિત્રો કે આખો દિવસ એ બધું બહારનું ખાવાનું ન સારું હોય, ઘરનું ખાવાથી શક્તિ આવે. સમજા નિતિન અંકલ, આખો દિવસ બહારનું નહીં ખાતા. અરે હું કોઈ દિવસ બહારનું ખાતો જ નથી. બહારનું ઘરે લાવીને ખાવું. હું એકવાર છે ને હોટલમાં ગયો ને તો મેં મસાલો ઢોસો મંગાવ્યો, પણ બહારનું ન ખવાય ને. ખવાય ના. ના? એટલે મેં મસાલો ઢોસો મંગાવ્યો ને તો અંદરથી મસાલો ખાઈ ગયો, ઢોસો છોડી દીધો. બહારનું નહીં ખાવાનું, અંદરનું ખાવાનું. ગમત કરું છું. પણ હું આજે તમારી માટે એક સ્પેશિયલ નવી આઈટમ લઈ આવ્યો છું. ખબર છે? શું? અરે એ આઈટમ નું નામ છે GT અને K. GTK ખાવું છે? ચીટી કે શું છે? અરે નવી આઈટમ નીકળી છે માર્કેટમાં. હા, દેખાડો. આ શું છે? અચ્છા. G એટલે ગાજર, આ T એટલે ટમેટા અને K એટલે કાકડી છે ને. GTK. અરે વાહ વાહ. ખાલી બહારનું ન ખવાય. GTK એટલે કે ગાજર, ટમેટા, કાકડી એવું બધું પણ ખવાય. બરાબર? આમ ગયા લોકો. મારો ગાજર, ટમેટા ને કાકડી લઈને ભાગી ગયા. GTK, મને કોઈ GTK આપો. બાળ મિત્રો, તમે પણ થોડા ગાજર, ટમેટા, કાકડી, બદામ, પછી કાજુ આવા પૌષ્ટિક ખોરાક પણ લેજો. અને હા,
ઉનાળામાં રસ પણ પીજો. રસ પીશો તો તમને રસ જાગશે, આગળ આવવાનો રસ. આ શિરીન ક્યાં ગઈ? એની પાછળ પાછળ જવા દે. અરે ક્રિશા, તું હા. મોડી મોડી ઉઠતી હોઈશ ને? ના, સવારે 7 વાગે ઉઠી જતી હતી. સવારના 7 વાગે? પછી ગેમ રમતી હોઈશ. ના, હું જળ લઈને મહાદેવને ચડાવવા જતી હતી મહાદેવના મંદિરમાં. અરે વાહ! તો પછી તું એમ માંગતી હોઈશ ને કે મને સારી લાઈફ મળે, હું ડોક્ટર બનું, એન્જિનિયર બનું, મને બહુ પૈસા મળે. ના, હું બધાના બારેમાં સોચતી હતી. બધાના માટે વિચારતી હતી. બધાની હેલ્થ સારી થાય, બધા હોશિયાર બને, અરે વાહ! મા બાપની સેવા કરી શકું, ભગવાનને રોજ પગે લાગી શકું, ટીચરોને રિસ્પેક્ટ કરું, મારા ફ્રેન્ડ્સને મદદ કરું અને હું હેપી 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 રહું. અરે વાહ, શું મસ્ત બોલી તું. આપણા સંતો પણ કહે છે ને કે બીજાના સુખમાં જ આપણું સુખ છે. ક્રિશાએ આપણને કેટલી મોટી વાત કીધી. આપણે સેલ્ફિશ નથી બનવાનું, આપણે બધા માટે વિચારવું જોઈએ. અને આપણે ભારત માતાની સેવા કરવી છે. ચલ હવે આપણે મંદિરમાં જળ ચડાવવા જઈએ. ચલો. નમસ્તે, મારું નામ નવ્યા પ્રેરક ઠાકર. અરે નવ્યા, હા નવ્યા એક સવાલ પૂછું? હા પૂછો. અરે એટલે પૂછવાનું કે છે. અચ્છા નવ્યા, એ આંખ વિશે કઈક બોલ ને. જે મસ્તી છે આંખોમાં એ સુરાલેમાં નથી હોતી. અરે કેટલું સરસ બોલી. એ તો પૈસા માટે કઈ બોલ ને. આજકાલ પૈસાની બહુ જરૂર હોય છે, તો એનું કઈ. અમીરી હોય છે અંતરમાં, મહેલોમાં નથી હોતી. અરે વાહ વાહ વાહ. ગરમી બહુ છે ને? બહુ ગરમી છે ને હમણાં? હા વેકેશનમાં તો બહુ ગરમી પડે ને? હા. તો શીતળતા માટે માણસે શું કરવાનું? શીતળતા પામવાને માનવી તું દોટ કામ મૂકે. અરે તો નેવ્યા, હું પૂછું તને? હા એકદમ અઘરો સવાલ છે, તું જવાબ આપીશ? હા આપીશ. અરે વાહ, તો અઘરા સવાલના પણ જવાબ આપે. આને કહેવાય સાચી છોકરી. આ બોલ અઘરા સવાલનો જવાબ આપશે. અચ્છા નિવ્યા, મને એ કે ને કે તો શીતળતા ક્યાંથી મળે? જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી. અરે વાહ, એટલે તું શું કહેવા માંગે છે? હું મારા બાળ મિત્રોને એમ કહેવા માંગુ છું કે તમારા મમ્મી પપ્પાને ભૂલો નહીં. બરાબર. હા, ભગવાને તમને, મને, બધાને એટલી સરસ આંખ આપી છે, તો આપણે સારું સારું જોવું જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ, આપણે વ્યસન ના કરવા જોઈએ. અને હા, આપણે અમીર હોઈએ કે ના હોઈએ, આપણે દિલમાં અમીરી રાખવાની. મેં જે કીધી એ વાત તમે યાદ રાખશો ને, માં તે માં, બીજા બધા વગડાના વા. અને હા, આ બધી વાત કોણે શીખવાડી ખબર છે? મારા પરદાદાએ, એટલે સુરેન્દ્ર ઠાકર, સુરેન્દ્ર સર, મેહુલ સરને પ્રણામ. લ્યો આવી ગયા. હા, તમને ખબર છે તમારો છોકરો આખો દિવસ શું કરે છે? ક્યારે ધ્યાન રાખ્યું છે? હું તમને એ જ પૂછું છું કે તમારો છોકરો શું કરે છે. તમે મને કહો છો, હું તમને પૂછું છું તમારો છોકરો શું કરે. તમે ધ્યાન આપો છો? મારો છોકરો છે, તમારો છોકરો નથી. આ તો મારો પણ છે ને તારો પણ છે. તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને. ક્યારેક મોબાઈલ, આખો દિવસ મોબાઈલ, ટીવી, લેપટોપ લઈને બેઠો હોય છે. પણ હું તો આખો દિવસ બહાર હોઉં છું. હું તને એ જ પૂછું છું કે શું કરે છે, શું ભણે છે કે નહીં આખો દિવસ ઘરમાં. તમારે જોવાય ને ક્યારેક તો કે એ આખો દિવસ મોબાઈલમાં શું જોયા રાખે છે. શું જોયા રાખે છે તને ખબર હોવી જોઈએ. આવું કરશે તો એ આપણી ગુજરાતી ભાષા ભૂલી જશે, ગુજરાતી ધર્મ ભૂલી જશે, ગુજરાતી સંસ્કૃતિ ભૂલી જશે આપણી. હું પણ તને એ જ કહું છું, એ આપણો વેશ ભૂલી જશે, આપણો દેશ ભૂલી જશે અને આપણા રીતિ રિવાજો ભૂલી જશે. ચાલો ચાલો આપણે જરા જોઈએ એ મોબાઈલમાં શું જોઈ રહ્યો છે. આપણી ફરજ છે જોવાની એને. હા હા, ચલો એકવાર જોઈએ તો ખરી કે શું કરી રહ્યો છે મોબાઈલમાં, શું જોઈ રહ્યો છે. ચલો ચલો ચાલો ચાલો. અરે વાહ, મને તો આવડી ગયું. શું આવડ્યું ખબર છે? એ લાંબો ડગલો મૂછો વાકડી સિરે પાઘડી રાતી, એ લાંબો ડગલો મૂછો વાકડી સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી શેર છબીરો ગુજરાતી, ભાઈ શેર છબીરો ગુજરાતી. એ તન છોટું ને મન મોટું, એ તન છોટું ને મન મોટું ને કબીરવંતી જાતિ, એ
તન છોડું ને મન મોટું ને કમીરવંતી જાતિ ભલે લાગતો ઘોડો છે છબીરો ગુજરાતી ભાઈ છે છબીરો ગુજરાતી તા થૈયા 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 થઈ મને મારી ભાષા આવડે છે તમે તમારી ભાષા શીખશો ને હા બધી ભાષાને પ્રેમ કરવાનો ગુજરાતી આપણી માતૃભાષા કહેવાય મા બાપને ક્યારે ભૂલાય ન ભૂલાય હવે સમજાયું બાળકોને મોબાઈલનો ઉપયોગ કરવા દેવાનો, પણ જરૂરિયાત પૂરતો. અરે આવી ગયા ફરીથી. હા, હું ઈ જ લહે. મેં પહેલા તમને શિવતાંડવ સ્તોત્ર સંભળાયું ને. રીતિના અનુસાર તો આપણે પહેલા ભગવાનનું નામ લઈ લીધું, પણ રીતિમાં તો હજી પરંપરા આવે કે ભગવાનનું નામ કદી જ અધૂરું ના મુકાય. એટલે જ આગળનું શિવતાંડવ સ્તોત્ર આપણે સાંભળશો. તો જેમ મેં પહેલા પ્રોમિસ કરેલું એમાં જ આપણે આગળનું શિવતાંડવ સ્તોત્ર સાંભળીએ. નવીન મેઘમંડલે નિરુદ્ધ દુર્ધર સ્ફુર कुहूनिशीतिनीतम प्रबंध बद्ध कंदर निलिंप निर्जरीधरस्तनोतु कुत्ति सिंधुर कलानिदान बंधुर श्रियं जगद्धुरंदर प्रफुल्ल नील पंकज प्रपंच काली मज्जटा विलंबि कंठ कंदरी रुचि प्रबद्ध कंदर स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्त गच्छिदं तमन्त गच्छिदं भजे अखर्व सर्व मंगला कला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजुम्मणा मधुव्रतम स्मरांतकम पुरांतकम भवांतकम मखांतकम गजांतकांतकांतकम तमंतकांतकम भजे जयद्वद भ्रमि भ्रम भ्रमद्भुजंगमश्वसत् विनिर्गमद्गमत् स्फुरत् कराल भाल हव्यवाट् दिमिद् दिमिद् दिमिद्वनं मृदंग तुंग मंगल ध्वनिक्रम प्रवर्तित प्रचंड तांडव शिवा द्विषद्विचित्र तल्पयोर्भुजंग मोक्ति कस्रजो गरिष्ठ रत्न लोष्टयो स्फुरद्विपक्ष पक्षयो तृणारविंद चक्षुषो भजामहि महेन्द्रयो समप्रवृत्ति कस्कदा सदाशिवं भजाम्यहम् सदाशिवं भजाम्यहं ललाट चत्वरज्ज्वलद्धनञ्जय स्फुरिङ्गभानि पीतपञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमान शेखर महाकपालि सम्पदे शिरोज्जतालमस्तु नः इमं हि नित्यमेवमुत्तमोत्तमोत्तमस्तव पठन् स्मरन् बृहन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं पूजावसान समये दशवक्त्रगीतं यशम्भूपूजन परं पठति प्रदोषे तस्य स्थिरामृथ गजेन्द्र तुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः इति रावणकृत शिवतांडव स्तोत्रम संपूर्ण. शिवतांडव स्તોત્ર તો થઈ ગયો, પણ તમે જોતા રહેજો વેકેશન સ્પેશિયલ સિરીઝ. સાથે સાથે એ સિરીઝમાં હું બી આવતી રહીશ, તમને ફરી ફરી મળતી રહીશ. હમણાં માટે જય સ્વામિનારાયણ. બાળકો રોજ સવારે વહેલા ઉઠજો, હા, તો જ ખબર પડશે ને સૂરજ ઉગ્યો છે. અને રાત્રે થોડાક વહેલા સૂઈ જજો. સૂશો ને તો ચંદ્રની શીતળતા આવશે, સારા સારા સપના આવશે અને મજા આવશે, આનંદ આવશે. અને રોજ મા બાપને પગે લાગવાનું નહીં ભૂલતા. મા બાપને પગે લાગીએ ને તો આશીર્વાદ મળે. અને રોજ ભગવાનના મંદિરે જજો, ભગવાનના પણ દર્શન કરજો, ઘરે પણ પૂજા કરજો. હું તમને વેકેશન સ્પેશિયલ કાર્યક્રમ તમે જોયો, તમને આનંદ થયો હશે, તમને ખૂબ ખૂબ ગમ્યો હશે. અને જેટલા પણ મોટાઓ છે એ બાળક જેવા બની પણ ગયા હશે. બાળક બનવું બહુ જરૂરી છે. જીવનના અંત સુધી બાળક રહીએ તો આનંદ આનંદ અને આનંદ જ છે. કૈલાસ પંડિત એટલે જ લખે છે ને કે ક્યાં ખોવાયું બચપણ મારું, ક્યાંકથી શોધી કાઢો, મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી આપો. લઈ લો મારા મોટર ગાડી, લઈ લો વૈભવ સારો, પણ પેન લખોટી ચોકના ટુકડા મુજને પાછા આપો. પેન લખોટી ચોકના ટુકડા
મુજને પાછા આપો. પેનથી લખાય, લકોટીથી રમાય અને ચોકથી બોર્ડ ઉપર લખાય. તો લખતા રહેજો. અને હા, રબરથી ભૂસાઈ પણ ખરાબ વિચારોને ભૂસી નાખજો અને સારા વિચારોને લખી નાખજો. દર વેકેશનમાં અમે વેકેશન સ્પેશિયલ કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કરવાના છીએ. જે મા બાપે એમના બાળકોને અહીંયા મોકલ્યા એ તમામનો વર્ષા દેસાઈ આભાર માને છે. હું નીતિન દેસાઈ આભાર માનું છું. જે બાળકો અહીંયા આવ્યા, પોતાનો સમય આપીને અને કશુંક શીખવા માટે થનગનાટ કર્યો અને અમને પણ થનગનાટ કરાવ્યો, એ બધા જ બાળકોનો આભાર. અને ક્યાંક કંઈકનું નામ કોઈકનું રહી ગયું હોય એ પણ બધા અમને ક્ષમા કરે. અને ખાસ તો આ વેકેશન સ્પેશિયલનો આઈડિયા વર્ષા દેસાઈનો, વર્ષા આર્ટ્સનો, આનું આખા કાર્યક્રમને અને દિગ્દર્શન કર્યું, એડિટિંગ કર્યું, એનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર દરેક મા બાપના આભાર સાથે દરેક બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ઓલ ધ બેસ્ટ. તમે ખૂબ ખૂબ આગળ આવો એવી અમારી લાગણી, ભાવના. વેકેશન સ્પેશિયલ.